કાંકરેજના ચેખલા ગામે સરપંચશ્રીની અધ્યક્ષતામાં દુધેચા પરિવાર દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજાયો. ગતરોજ બુધવારથી વિક્રમ સંવત 2082નું વર્ષ સૂર્યના સોનેરી કિરણો સાથે નવા આનંદ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થયું છે. ત્યારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે કાંકરેજના ચેખલા ગામે ગતરોજ બુધવારની વહેલી સવારે ગામની મધ્યે આવેલા શ્રી ચામુંડા માતાજી અને શ્રી મહાકાળી માતાજીના મંદિરે સમસ્ત દુધેચા પરિવાર દ્વારા નવા વર્ષની શુભકામનાઓ પાઠવવા માટે સ્નેહ મિલન યોજાયું હતું. આ પ્રસંગે સમસ્ત દુધેચા પરિવારને એકતાના દર્શન પણ થયા હતા અને સૌ કોઈએ એકબીજાને એક જ સ્થળે ભેગા મળી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી અને નવું વર્ષ સૌ કોઈને યશસ્વી, સુખદાયી, ફળદાયી તેમજ નિરોગી નીવડે તેવી શ્રી ચામુંડા માતાજી અને શ્રી મહાકાળી માતાજી સમક્ષ પ્રાર્થના કરી હતી. જો કે આ સ્નેહ મિલન સમારોહ પ્રસંગે ચેખલા ગામના સમસ્ત ઠાકોર પરિવાર સહિત દરેક સમાજ ઉપસ્થિત રહ્યો હતો અને સૌ કોઈએ એકબીજાને હાથ મિલાવી રામ રામ કહી નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. અહીં સમસ્ત દુધેચા પરિવાર દ્વારા સુંદર મજાની ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. વહેલી સવારથી બપોર સુધી ચા, પાણી, કોફી સહિત ભોજન પ્રસાદીની અતિ સુંદર વ્યવસ્થા વચ્ચે દુધેચા પરિવારનું રાવણું યોજાયું હતું. અહીં દુધેચા પરિવારને અખંડ એકતાના પણ દર્શન થયા હતા, જે ખરેખર બિરદાવવાને લાયક છે. સંપ ત્યાં જંપ અને એક જ ડાળના પંખી અમે સૌ વાક્યને અહીં દુધેચા પરિવારે સાર્થક કર્યું હતું. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.